આપકી અદાલતમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર આરોપ છે કે તેમનું પ્રશાસન મજૂરો પર અત્યાચાર રોકવામાં વિફળ રહ્યું. હુડ્ડાજી, જ્યારે તમારી પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી મુખ્યમંત્રી બન્યાના 2 દિવસ પછી, મને યાદ છે તમે કહ્યું હતું કે હરિયાણાને એવું શાસન આપીશું જે પોલીસના આતંકથી એકદમ મુક્ત હશે. ભયમુક્ત થશે. જી હા. ભયમુક્ત હશે. માત્ર પોલીસ નહીં, અપરાધી અને જે કોઈ એવા સરકારી તંત્ર સાથે મળીને એમના સંરક્ષણમાં જે અપરાધ થઈ રહ્યા હતા, આજે હરિયાણામાં આ રીતના અપરાધ નથી થઈ રહ્યા અને લોકોને હરિયાણા સરકાર પર વિશ્વાસ આવ્યો છે. તમે માનો છો કે જે તમે વચન આપ્યું હતું કે અત્યાચાર નહીં થાય, એ વચનને નિભાવવામાં તમે સફળ નથી રહ્યા? ને હું સફળ છું. જો કોઈ ભૂલ કરે છે તો એને સજા પણ મળશે. જે તરફથી ભૂલ હોય, અસફળતા તો ત્યારે હોય છે જ્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવશે. કોણ દોષી છે એને સજા નહીં આપીએ તો હું સમજી શકું છું. હુડ્ડાજી, આ આરોપ મારો નથી. આ આરોપ તમારી પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીનો છે. જે સમયે એમણે આ કાંડ થયો એના 2 દિવસ પછી જ્યારે એમણે કોંગ્રેસની પાર્લામેન્ટરી પાર્ટીની મીટિંગ એડ્રેસ કરી તો એમણે કહ્યું હરિયાણા સરકાર પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન નથી કરી શકી. આ તો છાપાની ખબર હશે તમારી. બાકી તો એ વાત ઠીક છે. કોંગ્રેસ અધ્યક્ષતાને આ વાતથી આ તો છે જ. એ ઈચ્છે છે કે શાંતિ પ્રિય માહોલ હોય અને એમણે ઈચ્છ્યું કે ભાઈ કેમ કે કોંગ્રેસ પાર્ટી જનહિતની પાર્ટી છે, મજૂરોના હિતની પાર્ટી છે, ગરીબ માણસના હિતની પાર્ટી છે. તો એમની વાત સાંભળી અને નેગોશિએશન પણ થઈ, સફળતા પણ થઈ અને અનટુવર્ડ ઇન્સિડન્સ થયો. જે મને કહ્યું તમને, આ માત્ર વર્કર અને મેનેજમેન્ટનો ઝઘડો નહીં હતો, આ બીજાની તોફાની તત્વો હતા. હવે રિપોર્ટ આવશે, 3 મહિના પછી રિપોર્ટ આવી જશે, ત્યારે હું તમને જણાવી દઈશ. રિપોર્ટની જરૂર રાહ જોઈશું અમે લોકો. પણ સવાલ એટલો છે કે જેમ પહેલા દિવસે લાઠીચાર્જ થયો, એના બીજા દિવસે જ્યારે લોકો હોસ્પિટલમાં ગયા પોતાના લોકોને મળવા માટે, પોલીસ સ્ટેશન ગયા, ત્યારે ફરી એમને માર પડ્યો. નહીં, આ ખોટું છે. હા, અમુક તોફાની તત્વો હોસ્પિટલની બહાર ઉભા હતા. કોઈ જઈ રહ્યું હતું એને રોકી રહ્યા હતા. કોઈ એવો મતલબ કોઈને માર નથી પડ્યો. અને જે માર્ક્સવાદી લીડર છે એમણે કહ્યું કે જે રીતનું જમવાનું લોકોને મળ્યું હોસ્પિટલમાં, જે રીતની દવાઓ એમને મળી, એને લઈને ઘણી આપત્તિ હતી એમને. દવા બિલકુલ ઠીક મળી છે. હું પોતે હોસ્પિટલમાં ગયો હતો. જમવાનું બિલકુલ ઠીક મળી રહ્યું હતું. અને તમે હરિયાણાના લોકોને પણ અને પ્રશાસનને પણ ઓળખો છો. આ તો વર્કર હતા. જો તે ક્રિમિનલ હોત, એ પણ જેલમાં હોય, એ પણ જેવું આ જમવાનું બતાવતા હતા એ પણ નહીં ખાતા જેલમાં હરિયાણામાં. પણ એ તો તમને ખબર છે ને, આ લોકોએ એમણે શું બતાવ્યું, કેમ બતાવ્યું, એ તો એ જ કહી શકે છે. ક્યારેક તમે એમને પૂછજો. મેં જે જોયું છે એ હું તમને કહીશ. બાકી તમે ઘણા બધા લોકો એમ કહે છે કે કેમ કે તમે પહેલા ક્યારેય પ્રશાસનમાં નથી રહ્યા, તમે પહેલા ક્યારેય મંત્રી નથી રહ્યા, તમે કોઈ એવા પદ પર નથી રહ્યા જ્યાં સરકાર ચલાવવાની હોય, એટલે તમારાથી સંભાળાય નહીં સ્થિતિ. હવે આ તો તમે હરિયાણામાં આવીને જુઓ. આજે દરેક માણસ કોન્ફિડન્સ છે. જે વિશ્વાસ ઉઠી ગયો હતો લોકોનો, આજે વિશ્વાસ જ્યારે જતો, આટલું રોકાણ આવી રહ્યું છે, અમારી આટલી ઓફર્સ આવી રહી છે, આટલું વિકાસનું કાર્ય થઈ રહ્યું છે, લોકોને હકીકત ખબર છે. જે લોકોએ ટીવી પર જોયું એ હકીકત નથી. જે તમે કહી રહ્યા છો એ હકીકત. એ પણ હું કહી રહ્યો છું. બિલકુલ. જો કોઈ એવી વાત હોત, જુઓ અન્યાય થયો છે, હું એ વાતને ક્યારે એટલે જ્યુડિશિયલ ઇન્ક્વાયરીમાં બેસાડી છે. જો મને એ વિશ્વાસ હોત કે અન્યાય નથી થયો, પણ બંને તરફથી અન્યાય થયો છે. જે દોષી હશે એને સજા આપીશું. એ તમે જોઈ લેજો. પણ તમે અન્યાયની વાત કરો છો, તમે સાથે એક અડધું સેન્ટેન્સ એડ કરી દો છો કે બંને તરફથી થઈ છે. તમે એમ કહો છો કે જે લોકો માર ખાઈ રહ્યા હતા, પોલીસની લાઠીઓ ખાઈ રહ્યા હતા, જેમના માથા ફાટી રહ્યા હતા, એ અતિરેક કરી રહ્યા હતા. કોણ? નહીં, પહેલા પોલીસને પણ ઈજા થઈ છે. એમને પણ 2 હાથ તૂટ્યા છે. ડીએસપી ના 2 હાથ તૂટ્યા હતા. અહીં તો ઇન્ક્વાયરી બતાવશે. અહીંયા સચ્ચાઈ છે બહાર આવશે. જે એ સમયે ત્યાં હાજર હતા. જી હા, લગભગ 2 કે 3 હજારની આસપાસ વર્કર હતા. તો શું પ્રશાસનની પાસે કોઈ CID કે કોઈ બીજી ઇન્ટેલિજન્સી હોય છે કે જે માનનીય મુખ્યમંત્રીજીને રિપોર્ટ નથી કરતી કે આટલા લોકો ભેગા થઈ ચૂક્યા છે અહીંયા શહેરના વચ્ચોવચ્ચ કમલા નહેરુ પાર્ક છે, એમ છતાં એ રોડોની ઉપર ગયા છે અને જઈને કલ્યાણી હોસ્પિટલની સામે ત્યાં એમના પર પરસ્પર પોલીસનો અને એમનો ઝઘડો થયો. પણ એમ છતાં પણ DC સાહેબે એ આદેશ આપ્યો કે તમે આવો મિની સેક્ટરમાં, આવીને તમારી સાથે સમજૂતી કરીએ છીએ. ત્યાં ભેગા કરીને એના પછી પોલીસે એ રીતે માર્યા છે કે શું કહીએ હવે તમને. જેમ ટીવી પર પણ જોયું છે, ઘણું દુઃખ થાય છે. હું પોતે કહી રહ્યો છું, મને પણ દુઃખ છે જેટલું તમને દુઃખ છે.
કોણ પ્રદેશનો ચીફ મિનિસ્ટર ઈચ્છે છે કે એના પ્રદેશમાં આવી કોઈ ઘટના ઘટે? નહીં, એમણે કોણ? એક વાત એ તો પૂછી. જે એમણે થયું છે એની જ્યુડિશિયલ ઇન્કવાયરી અમે કરી. હુડાજી એ એમ પૂછી રહ્યા છે કે શું તમારી ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલકુલ ફેલ થઈ ચૂકી હતી કે તમને આની કોઈ ખબર જ હું નહોતી? તમને જણાવું ઇન્ટેલિજન્સ એક્ઝિસ્ટ હું નહોતી હું કરતી? તમને જણાવી ચૂક્યો છું. CID તમને કામ નહોતી કરી રહી? હું તમને કહી ચૂક્યો છું. તમે સવાલ પણ અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. પહેલા પણ પ્રોસેશન આવ્યું હતું. પહેલા પણ મજૂરો આવ્યા છે. પીસફુલ જવાની કોઈ એ હતી નહીં તો પહેલા જ બહાર રોકી દેત. અને આ માત્ર વર્કરોનું કામ નથી. આ હું વારંવાર કહી રહ્યો છું. હુડાજી, જનતા એ પૂછવા જનતા ઈચ્છે છે માટે- કે શું આ પોલીસ ઇન્ફોર્મેશન નહીં હતી કે ત્યાં આ પ્રકારના તત્વ આવી જશે અને એ કર્મચારીઓને મારશે અને શાંતિ ભંગ એનો કરશે. અર્થ તમારી પાસે શાંતિ ભંગ સાચી કરે. ઇન્ફોર્મેશન નહોતી? નહીં, એ હતું કે ભાઈ વર્કર આવશે. વર્કરો સુધી, કેમ કે વર્કર આવું કામ હું સમજુ છું નહીં કરી શકે. અને પોલીસ પણ એ સમજે છે કે હુડાજી, ઘણી વાર તમે મળીને પોતે એ કહી રહ્યા છો અમુક તોફાની તત્વો હતા. તમે પોતે કહી રહ્યા છો કે ષડયંત્ર હતું. તમે પોતે કહ્યું કે અમુક લોકોએ પોલીસ પર હુમલો કરીને એમને ભડકાવ્યા. નહીં, Intelligence ગુપ્તાજી પણ કહી રહ્યા છે. ગુપ્તાજી પણ કહી હા, તો રહ્યા છે. જેમના intelligence- સવાલનો તમે જવાબ પૂછી રહ્યા છો નહીં, હું એ એ જ સ્વયં તમને કહી રહ્યા પૂછી છે આ રહ્યો વાત. છું. હું હુડાજી, એટલે ગુપ્તાજી નથી બેઠા ને અદાલતમાં. આજે તો તમે અરે ભાઈ, બેઠા પણ છો. સવાલ તો તમે એ પૂછી રહ્યા છે. સવાલ તો એ પૂછી રહ્યા છે. મારો- એમના સવાલને તમે વધારી હું રહ્યા છો એમના આગળ. સવાલમાં સર માત્ર એટલું તમને પૂછી રહ્યો છું કે જો કોઈ ષડયંત્ર હતું, આ તો તમે પણ કહ્યું, તોફાની તત્વો હતા એ પણ તમે કહ્યું, ગડબડ કરવાવાળા લોકો ત્યાં પહોંચ્યા હતા, બહારના તત્વો એ પણ ખબર હતી. શું ઇન્ટેલિજન્સને, CID ને, પોલીસને આની જાણકારી નહોતી? નહીં, આ પ્રોસેશનની જેમ મેં કહ્યું એમની જાણકારી હતી. અને પહેલા એક અઠવાડિયા પહેલા પણ પ્રોસેશન નહીં, લઈને ત્યાં આવ્યા. તોફાનો થશે, ષડયંત્ર થશે. નહીં, એન્ટિસિપેટેડ નહીં હતું. કેમ કે અમારે ત્યાં તો આ પ્રકારના વર્કર છે જ નહીં. અને આ રીતનું એ થશે એન્ટિસિપેટેડ નહીં હતું. અને એ જ એમને ભૂલ થઈ છે. અને આ જ વાત પર ઇન્કવાયરી બેસાડી છે. જ્યુડિશરી પર મને વિશ્વાસ છે. હવે તમે જજને બેસાડી રાખે છે. વિશ્વાસ છે અમને એમના પર. જે નિર્ણય સંભળાવશે અમે સાંભળી લઈશું. ઠીક છે.